સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર અહીંયા બાજુમાં ધોળીધજા ડેમ 2006થી ભરેલો છે, છતાં દર 5 દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના શહેરના લોકોને 5મા દિવસે પાણી મળે છે। આ સૌથી ગંભીર પ્રશ્ન છે। ગટરના પ્રશ્નો સિટીના બહુ ભયંકર પ્રશ્નો છે, ભૂગર્ભ ગટરના। એટલે અલ્ટિમેટલી કહી શકીએ તો બીજેપી ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજો કોઈ એમની પાસે ધ્યેય નથી। શહેર હોય કે ગ્રામ્ય હોય, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહી છે અને સુરેન્દ્રનગરની અંદર પરિસ્થિતિ બહુ ભયંકર છે। આ યાત્રા આજે સુરેન્દ્રનગરથી પસાર થઈ છે, 8મી તારીખે ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર ખાતે આ યાત્રા જ્યારે પહોંચવાની છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં યાત્રાનું સમાપન થશે। 8મી તારીખે બપોરે 3 કલાકે રામકથા ગ્રાઉન્ડની અંદર એક વિશાળ જનસભા ખેડૂતો માટે યોજાવાની છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે અને આ યાત્રાનું સમાપન થવાનું છે। અને એક સંદેશ અમે આમ આદમી પાર્ટીએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના ખેડૂતો માટે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી લડતી હતી અને ભવિષ્યમાં પણ લડતી રહેશે અને આ યાત્રાના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવાનો અમે પ્રયત્ન કર્યો છે।